એસી જનરેટર. તો બાળકો આજનો આપણો ટોપિક છે, લાસ્ટ ટોપિક એસી જનરેટર. એક્સ્ટ્રામાં જે ટોપિક છે હું જેઈ અને નીટના લેક્ચરમાં કવર કરીશ. આજે આપણો ટોપિક જે છે એસી જનરેટર રહેશે. આ બિલકુલ ક્લિયર આપણે કમ્પ્લીટ કરીશું. એસી જનરેટર કઈ રીતના આપણે સમજીએ છીએ. સૌથી પહેલા આ છે શું? એસી જનરેટર એનું ફૂલ ફોર્મ શું? તો એસી જનરલી આપણે શેના માટે વિદ્યુતમાં પ્રોનાઉન્સિએટ કરીએ છીએ? અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, જે સમય સાથે સતત બદલાયા કરે એને આપણે એસી કહીએ છીએ, અલ્ટરનેટિંગ કરંટ. હવે ઘણા એવું વિચારે કે એસી એટલે જે કરંટ એટલે જે વિદ્યુત પ્રવાહ આવે છે એ ખોટી વાત. કરંટ એટલે પ્રવાહ. વિદ્યુતનો પ્રવાહ હોઈ શકે, વિદ્યુત ભારનો પ્રવાહ હોઈ શકે, પછી એ પાણીનો પ્રવાહ હોઈ શકે, ગમે તે. હા, પર અલ્ટરનેટિંગ નો મતલબ તો એ જ થાય કે ભાઈ બદલાતા જતો, સતત બદલાય. હવે આવો પ્રવાહ કઈ રીતના મેળવવામાં આવે અને આ રચના, આ જનરેટર કઈ રીતના બનાવવામાં આવે એની આખી ચર્ચા આ ચેપ્ટરમાં, આ જે છેલ્લો ટોપિક છે એમાં આપણને આપેલી છે. તમે ઘણી રેફરન્સ બુકમાં જોશો તો એ 7મા ચેપ્ટરમાં પણ હોય છે. એટલે છઠ્ઠું 7મું કોઈ અલગ ચેપ્ટર નથી. ઈએમઆઈ અને એસી એક સાથે લિંક જ છે. તો આપણે એસી જનરેટર આમાં જોઈએ છે, કોઈ વાંધો નથી આપણને. ચલો જોઈએ તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે? એનો સિદ્ધાંત શું? કાર્ય કરવાનો કોઈ સિદ્ધાંત તો હોય ને. તેનો સિદ્ધાંત છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઈએમઆઈ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એ જે આપણે ચેપ્ટરનું નામ છે એ જ એનું સિદ્ધાંત છે. હવે આના વિશે તમને સમજાવવાની જરૂર નથી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સને કારણે વાહકમાં વિદ્યુત પ્રવાહ અથવા ઈએમએફ પ્રેરિત થાય છે. એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અને એ પ્રેરણ થાય તો એસી જનરેટર કઈ રીતના નિર્માણ પામે છે એ આપણે જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે સેકન્ડ વાત આમાં કરીએ તો એની રચના કઈ રીતના, એને કઈ રીતના બનાવવામાં આવે. તો રિયાલિટી અલગ છે અને ટેક્સ્ટબુકમાં જે આકૃતિ જે છે એ અલગ છે. ઓકે, પરંતુ આપણે ટેક્સ્ટબુકની આકૃતિ ફોલો કરવા છીએ. હું સિમ્પલ ડ્રો કરીશ કે 3D ડ્રો કરું, તમારી ઈચ્છા જે છે તમે સમજી શકો છો. આમાં આ એક ચુંબક છે. ઓકે, આ એની નોર્થ સાઈડ છે અને સિમિલરલી બીજી બાજુ બીજું ચુંબક છે. ઓકે, જેની આ બાજુ સાઉથ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર તમને નોર્થ થી સાઉથ મળી જશે. આ બે પરમેનન્ટ મેગ્નેટ છે, કાયમી ચુંબકો છે. હવે ઘણી વખતે આ તમે જોશો અલગ અલગ જગ્યાએ તો નળાકાર એટલે અથવા ઘોડાની નાળ જેવા બી હોય છે. બેટા સમજી જજો કે સર સમાન જ છે. ઓકે, હવે આ બેની વચ્ચે એક વાહક ગૂંચળું રાખવામાં આવે છે. ઓકે, આ વાહક ગૂંચળું રાખવામાં આવે છે. આ એની ભ્રમણાક્ષ હોય. ગૂંચળું આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતું હોય છે. સમજો, આ જે વાહક ગૂંચળું છે બેટા, એને રિયાલિટીમાં આર્મેચર કહેવાય. આર્મેચર જે રોટર હોય એટલે ફરી શકે તેવું, અને એના પર વાઇન્ડિંગ કરેલી હોય, કોર બનાવેલી હોય, અને એવું આર્મેચર અહીંયા તૈયાર કરવામાં આવે છે. એ આર્મેચરની બે છેડા જે છે એ સ્લિપ રિંગ સાથે કનેક્ટેડ હોય છે. સ્લિપ રિંગ્સ જેના પર આ આર્મેચર બાંધેલું હોય, વાઉન્ડ એટલે કનેક્ટેડ હોય, એના સાથે જ આ કનેક્ટેડ હોય અને ફરી શકે એવી હોય. સ્લિપ રિંગ્સ ફરી શકે એવી હોય છે. અચ્છા, પછી એમની સાથે કાર્બન બ્રશ જોઈન્ટ કરવામાં આવશે.
એની સાથે શું જોઈન કરવામાં આવશે બેટા? કાર્બન બ્રશ. આ બે જે છે શું છે? સ્લીપ રિંગ્સ, જે વિદ્યુત જોડાણ બી પ્રોવાઈડ કરે છે અને સાથે સાથે ફરી પણ શકે છે. આ છે બેટા કાર્બન બ્રશ. ગ્રેફાઇટ ની બનેલી હોય, કાર્બન ની બી કહી શકાય, એટલે ગ્રેફાઇટ, કાર્બન તમને ખબર છે ગ્રેફાઇટ ના સ્વરૂપે બી હોય, એટલે કાર્બન ની જે બ્રશ છે એ રાખેલી છે. હવે આ કાર્બન બ્રશ શું કરે છે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને બહાર લઈ જવાનું કાર્ય કરે છે, અને અહીંયાથી વિદ્યુત જોડાણ એટલે વાયરો જોડેલા હોય છે. આ વાયરો છે બેટા, અને એ વાયરોથી આપણને એસી વોલ્ટેજ મળે છે, અને એની સાથે આપણે લોડ નો અર્થ શું છે બેટા? જેમ કે ઘરના બધા પંખા, લાઇટ એ બધા કનેક્ટેડ, એટલે સીધું અહીંયાથી આપણને એસી વોલ્ટેજ મળી જાય, અને એ એસી વોલ્ટેજ અહીંયા કનેક્ટેડ હોય. અહીંયાથી જે પ્રવાહ ઉત્પન્ન થાય એમાંથી પસાર થઈને લૂપ બંધ ગાળો બનાવે એટલે પ્રવાહ મળે. ક્લિયર? આ કે ના બેટા? આ શું છે બંને? આ બંને છે કાર્બન બ્રશ, જે વિદ્યુત જોડાણ પ્રોવાઈડ કરે છે. સ્લીપ રિંગ પરથી અહીંયાથી પ્રવાહને લઈ જવાનું કાર્ય કરે છે. આ તાર છે, વાહક તાર છે, અને આ લોડ છે. એટલે લોડનો અર્થ કે ભાઈ ઘરમાં જેટલા બી ઇન્ડસ્ટ્રી હોય કે ઘરમાં ગમે ત્યાં જેટલા બી પરિપથો છે જે વિદ્યુત યુઝ કરે છે એને આપણે લોડ કહીએ છીએ, એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. ક્લિયર? આને ભ્રમણાક્ષ કહેવાય બેટા. આને શું કહેવાય? ભ્રમણાક્ષ. એને અનુલક્ષીને આ ભ્રમણ કરે છે. એટલે જ્યારે રિંગ્સ લગાવવામાં આવે, જો રિંગ્સ ન હોય ને ડાયરેક્ટ કાર્બન બ્રશ સાથે તમે વાયર જોઈન્ટ કરી નાખો તો બેટા ગૂંચળું વળી જાય અને ચાલે જ નહીં. ઓકે? એટલે ફરી શકે એવી રીતના આપણે અહીંયા જોડાણો કરેલા હોય છે. ક્લિયર બધા? હા કે ના બેટા? રચના ખબર પડી? રચના ખબર પડી કે નહીં એમ કહો? મેસેજ કરો. યસ, બિલકુલ સિમ્પલ, એકદમ સિમ્પલ. બે કાયમિક ચુંબકો નોર્થ અને સાઉથ, એમની વચ્ચે ગૂંચળું હોય. ગૂંચળું જે છે રોટર એટલે ભ્રમણ કરી શકે તેવું હોય એની ભ્રમણાક્ષને અનુલક્ષીને, અને એને આર્મેચર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ગૂંચળું હોય, અહીંયા સરળતા ખાતર એક જ લાઈન બતાવી. આ જે ગૂંચળું હોય બેટા એ સ્લીપ રિંગ સાથે જોડાયેલું હોય છે. સ્લીપ રિંગ સાથે. સ્લીપ રિંગ શું છે? વિદ્યુત જોડાણ પૂરું પાડે છે અને ભ્રમણ કરી શકે છે. ઓકે? અને એની સાથે બે કાર્બન બ્રશ લગાવવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહને લઈ જવાનું કામ કરે છે, અને સાથે વાયર જોઈન્ટ કરીને આપણને એસી વોલ્ટેજ મળે છે, અને ત્યાં આપણે લોડ કનેક્ટ કરેલું હોય છે. આ રચના છે. બોલો ક્લિયર? હા કે ક્લિયર છે કે નહીં? એકદમ ક્લિયર. હું તમને એક્ઝામ્પલ આપી શકું છું અલગ અલગ. એક એક્ઝામ્પલ આપણે સમજીએ. હવે એની રચના સમજાઈ ગઈ. હવે કાર્ય કઈ રીતના કરે, એટલે ગણતરી કઈ રીતના આમાં ઈએમએફ ઉત્પન્ન થતું હશે એવી ગણતરી કરીએ. તો બેટા આ નોર્થ છે અને આ સાઉથ છે, તો ચુંબકીય ક્ષેત્ર નોર્થ થી સાઉથ તરફ જતું હશે. હા કે ના? આ લૂપ છે, ઓકે, ગૂંચળું છે, એનું ક્ષેત્રફળ અહીંયા ક્યાંક હશે એ. બરાબર? આ સીધું હોય કે ન હોય, ચલો માની લે થોડું ઇન્ક્લાઇન છે, આમ છે, અને બી વચ્ચે અને એ વચ્ચે અમુક ખૂણો છે. ઠીક છે? તો આ ગૂંચળા સાથે કઈ ફ્લક્સ સંકળાશે, અને ફ્લક્સ થશે એન બી, ચુંબકીય ફ્લક્સ એન બી એ cos થીટા. પાકો? એન બી એ cos થીટા. હા, આ ગૂંચળું છે અને ચુંબકીય ક્ષેત્ર છે. આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો અમુક છે, માની લો થીટા. હવે ધ્યાન આપજો, મારી વાત સમજજો. કોઈક રીતના ગૂંચળાને ભ્રમણ કરાવવામાં આવે, એની ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી એને ભ્રમણ કરાવ કોઈક રીતના. હવે આ કોઈક રીતનાનો આઈડિયા આપું છું તમને. તો તમને નાના હતા ત્યારે 9-10માં હતા, 8-9-10માં, ત્યારે તમને ખબર હશે ટર્બાઇન નામ સાંભળ્યું હશે તમે. એ ટર્બાઇન આની સાથે જોડાયેલું હોય. ધોધ એટલે આ ડેમ બનાવેલો હોય, ત્યાંથી ઉપરથી પાણી પડે ટર્બાઇન પર, ટર્બાઇન ફરે બેટા, અને એના કારણે ગૂંચળું ફરે. એટલે મેં કીધું કોઈક રીતના આ ગૂંચળાને ફેરવવામાં આવે તો બેટા થીટાની જગ્યાએ આપણે ઓમેગા ટી લખી શકીએ છીએ. હા કે ના? કેમ કે ઓમેગા બરાબર થીટા અપોન ટી થાય.
કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય, તો થીટા બરાબર શું થશે ઓમેગા ટી. ક્લિયર? આ ફ્લક્સ થયું? હા કે ના બેટા? હા કે ના? બોલો, સમજણ પડી? કેટલું ફ્લક્સ સંકળાયેલું છે ખબર પડી બધાને? n ba cos ઓમેગા ટી. પાક્કું? યસ, n ba cos ઓમેગા ટી. હવે ધ્યાન આપજો, કોઈક રીતના જો આ ભ્રમણ કરશે તો જે a છે એ જે છે, ધ્યાન આપજો, આ માની લો b તો ફિક્સ છે આ ડાયરેક્શનમાં, કેમ કે આ બંને સ્થિર છે, સ્ટેટર કહેવાય આને, સ્ટેટર, જે એક જગ્યાએ રોકાયેલા છે, એકદમ સ્ટેટિક છે. હા, સ્ટેટર કહેવાય, રોકાયેલા છે, એટલે b ફિક્સ છે આ દિશામાં. હવે માની લો એ આમ છે ઉપર હાલની સ્થિતિમાં, અહીંયા જે ખૂણો બને છે એને આપણે થીટા કહી દઈએ. હવે જો આ પૂછડો રોટેટ થાય તો માની લો અમુક ખૂણે આવ્યો, આ કે ના, ક્ષેત્રફળ અમુક ખૂણે આવી ગયું, ચલો થીટા, તો ક્ષેત્રફળનો અસરકારક ઘટક કયો થશે b ની દિશામાંનો? a cos થીટા. હા કે ના? તો જો આ a cos થીટા, અહીંયા થીટા લખું, સમજજો મારી વાત, આ a cos થીટાને બદલવામાં આવે, a cos થીટાને બદલવામાં આવે. કઈ રીતના બદલવામાં આવે? થીટાથી એને ગોળ ગોળ ફેરવો, એને ગોળ ગોળ ફેરવો, થીટા બદલાય તો a cos થીટા બદલાય. હા કે ના? હા કે ના? એટલે a cos થીટા જો બદલાશે અથવા ખાલી થીટા બદલાશે એટલે ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાશે કે નહીં? ખાલી જો થીટા બદલાશે તો ફ્લક્સ બદલાશે. તો અહીંયા હું ફ્લક્સનું બીજું સૂત્ર લખી નાખું છું, NBA cos ઓમેગા ટી. બાકી બધું ફિક્સ, NBA AB ફિક્સ, પર થીટા બદલાય છે એટલે ફ્લક્સ બદલાય છે. અચ્છા, ફ્લક્સનો ફેરફાર થાય તો શું થાય? વાહકમાં શું ઉત્પન્ન થાય? બોલો, ફ્લક્સના ફેરફાર થવાથી વાહકમાં શું ઉત્પન્ન થાય? શું ઉત્પન્ન થાય? યાદ કરો, ફેરાડેનો પ્રેરણનો નિયમ. યસ, રાઈટ આન્સર. EMF આવશે. તો અહીંયા હું લખું છું EMF, પ્રેરિત EMF એપ્સિલોન બરાબર માઇનસ d5/dt, માઇનસ d5/dt. ઓકે, હવે વિકલન કરવાનું છે phi નું. NBA તો અચળ છે એટલે બહાર આવી. cos નું શું થશે? માઇનસ sin ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા નું ફરી થશે, ઓમેગા ટી નું ફરી થશે એટલે ટી નું 1 અને ઓમેગા નું ઓમેગા. હા કે ના? વિકલનનો નિયમ યાદ હોવો જોઈએ બેટા. cos નું માઇનસ sin થાય અને ઓમેગા ટી નું ફરી થશે, એમાં ઓમેગા જવાબ આવશે. બોલો હા કે ના? હવે આને તમે સોલ્વ કરો તો ઓમેગા બરાબર એપ્સિલોન બરાબર તમને મળશે n, ઓમેગા આગળ આવી જશે, એ હું આગળ લખું છું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, sin ઓમેગા ટી. બોલો હા કે ના? આ નંબર 2, અહીંયા અને નંબર 1 આપી દઈએ. ક્લિયર? EMF પ્રેરિત થઈ ગયું. હા કે ના? આ EMF ના કારણે જે પ્રવાહ બનશે, કેમ કે બંધ ગાળો છે, આને લોડ પર લગાવી દેશો તો એ પ્રવાહ અહીંયા આમ ફરશે એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. એટલે આને એસી જનરેટર કહેવાય છે. અચ્છા, જનરેટર કહેવાય છે. એસી હમણાં કેમ કહેવાય એ સમજાવજો. હવે ક્લિયર છે ને? જેમ આ ખૂણો બદલાશે, ઓમેગા જેમ બદલાશે, જેમ ભ્રમણ કરતા જશે, આ ખૂણો બદલાતો જશે, આ ખૂણો બદલાયો એટલે આની વેલ્યુ બદલાતી જશે. હવે એપ્સિલોન ની વેલ્યુ બદલાય, EMF ની વેલ્યુ બદલાય તો પ્રવાહની વેલ્યુ બી બદલાશે, અને પ્રવાહની વેલ્યુ બદલાતી જાય તમને ખબર છે, sin જેમ ખૂણો ફરે 0, sin 0 0, sin 90 1, sin 180 0, sin 270 -1 પાછું 0, એટલે મહત્તમ ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ, ધન 0 ઋણ 0 ધન, આમ બદલાતું જશે. એટલે સાઇન ના કારણે આ સતત બદલાતું જતો પ્રવાહ અહીંયા તમને મળશે. એટલે આને કયો જનરેટર કહેવાય બેટા? AC. જનરેટ તો કર્યું પણ એને અલ્ટરનેટિંગ જનરેટ કર્યું. ઓકે, પાક્કું? પાક્કું કેમ AC કહેવાય? સિમ્પલ છે એકદમ. હા કે ના? સિમ્પલ, બિલકુલ સિમ્પલ. યસ યસ, બિલકુલ બિલકુલ સિમ્પલ.
હવે વાત કરીએ એપ્સિલોન બરાબર આની, તો આ જે છે, આ જે વેલ્યુ છે બેટા, એને આપણે એપ્સિલોન 0 લખી નાખીએ તો કોઈ તકલીફ નહીં. કેમ કોઈ તકલીફ નહીં? કેમ કે આ મહત્તમ મૂલ્ય કહેવાય. EMF નું મહત્તમ મૂલ્ય કેટલું? જ્યારે સાઇન બદલાય છે, ખાલી આ વેલ્યુ બદલાય તો આની મેક્સિમમ વેલ્યુ 1 હોય, તો આ જે મૂલ્ય મળશે EMF નું મહત્તમ મૂલ્ય મળશે, જેને એપ્સિલોન 0 લખાય. એ જ રીતના અહીંયા પણ હું લખી શકું છું. ધ્યાન આપજો બેટા. cos ઓમેગા t, આને આપણે phi 0 ને NBA કહીએ, જે ફ્લક્સ નું મહત્તમ મૂલ્ય છે. કેમ કે જ્યારે ફ્લક્સ ઓમેગા t ના બદલાવાથી બદલાશે, આના બદલાવાથી, અને તો આનું મેક્સિમમ વેલ્યુ કેટલું? મેક્સિમમ વેલ્યુ આની 1. એટલે જ્યારે આની વેલ્યુ 1 થશે ત્યારે ફ્લક્સ મેક્સિમમ કેટલું મળશે? NBA. તો ફ્લક્સ મહત્તમ મળશે NBA અને EMF મહત્તમ મળશે NBA * ઓમેગા. પાકો? સમજાઈ ગયું? ક્લિયર છે? હા. હવે ઘણી વખતે તમને આવૃત્તિ આપે એટલે ઓમેગાની જગ્યાએ તમારે 2π ન્યુ મૂકવું પડે. ન્યુ એટલે આવૃત્તિ. તો એપ્સિલોન નું સૂત્ર બની જશે એપ્સિલોન 0 sin 2π ન્યુ * t. આ બી એક IFB જેવું સૂત્ર કહી શકાય. તમે ક્લિયર છે? હા કે ના? બોલો. ખબર પડ્યા? ક્લિયર થઈ ગયું? સમજ્યા બધા? યસ, આવડી ગયું. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તો આ EMF માટે તમારે આ સૂત્ર યાદ રાખવું. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ઓમેગા t. phi માટે phi 0 cos ઓમેગા t. phi માં cos હોય તો જ EMF માં sin આવે. કેમ કે વિકલન, phi નું વિકલન એટલે EMF. બિલકુલ સિમ્પલ. હવે બીજી વાત, આનો શોર્ટકટ આ છે બેટા, નવાબ યાદ રાખજો. આ જે મહત્તમ મૂલ્ય છે એને યાદ રાખવાનું શોર્ટકટ શું? નવાબ. n ઓમેગા ab, નવાબ. યાદ રહેશે. ફ્લક્સમાં cos આવે તો ખબર છે, તો EMF માં sin આવશે, અને મહત્તમ મૂલ્ય યાદ રાખવાનું છે નવાબ. શું યાદ રાખવાનું છે? નવાબ. ક્લિયર થઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લેવાનું બિલકુલ. ચલો હવે સમજીએ બેટા કે જે એસી જનરેટર જે છે એ કઈ રીતના EMF જનરેટ કરે છે. કઈ રીતના EMF જનરેટ કરે છે એ આપણે આખું કન્સેપ્ટ સમજી લેવાનું. હવે કયા કયા એસી જનરેટર અવેલેબલ છે? એસી જનરેટર્સ હાલમાં કઈ રીતના થતું હશે એની વાત કરીએ. તો પહેલું આપણે વાત કરીએ તો હાઇડ્રોસ્ટેટિક એસી જનરેટર. પહેલું આવે હાઇડ્રોસ્ટેટિક એસી જનરેટર. એમાં શું થાય તો કે એમાં ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે. અહીંયા પાણીનો સંગ્રહ કરી નાખ્યો છે, બરાબર, ઘણો બધું પાણીનો સંગ્રહ કરી નાખ્યો છે, અને અહીંયા દરવાજા ખોલવામાં આવે ત્યારે એ પાણી ઉપરથી નીચે અહીંયા ટર્બાઇન રાખેલું હોય. એ ટર્બાઇનના બ્લેડ્સ પર ફરે એટલે ટર્બાઇન ભ્રમણ કરે ને ટર્બાઇન જોડે એસી જનરેટર જે આપણે હમણાં જોયું એ કનેક્ટ કરેલું હોય, અને જેનાથી આપણે એસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. બોલો, ખબર પડી? હા કે ના? હાઇડ્રોસ્ટેટિક એસી જનરેટરમાં શું કરવામાં આવે એ ખબર પડી? સિમ્પલ લોજિક છે. હા, નદીમાં તમે ડેમ જોયા હશે ને, ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે, પછી એ પાણી ઉપરથી નીચે ધોધ જેમ પડે અને ટર્બાઇન પર ફરે એટલે ટર્બાઇન પર પડે એટલે ટર્બાઇન ફરશે અને એસી જનરેટર સાથે કનેક્ટેડ હોય એટલે એસી જનરેટર ફરશે. મેં તમને કીધું હતું ને, કોઈક રીતના એસી જનરેટરને ભ્રમણ કરાવવામાં આવે. કોઈક રીતના એસી જનરેટરને ભ્રમણ કરાવવામાં આવે. તાઈ ગઈ રીતે થઈ ગઈ. ઓકે. હવે આની જગ્યાએ બીજો કન્સેપ્ટ શું વાપરવામાં આવે તો તમને ખબર છે? થર્મલ. બરાબર, થર્મલ પાવર સ્ટેશન બનાવવામાં આવે. એમાં થર્મલ પાવર સ્ટેશનમાં અથવા થર્મલ એસી જનરેટર હોય તો થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રોસ્ટેટિક પાવર સ્ટેશન બી તમે કહી શકો છો. એટલે અહીંયા પાવર સ્ટેશન લખો તો બેસ્ટ કહેવાય.
પાવર સ્ટેશન જ્યાં ઈએમએફ જનરેટ કરવામાં આવે એટલે થર્મલ પાવર સ્ટેશન. કેમ આવું લખાવું છું? કેમ કે તમને ખબર છે ગોધરાની નજીક થર્મલ પાવર સ્ટેશન છે. હા કે ના? છે, નામ સાંભળ્યું છે થર્મલ પાવર સ્ટેશન? અમુક લોકોએ વિઝિટ બી કરી હશે થર્મલ પાવર સ્ટેશનમાં. ત્યાં બળતણ તરીકે કોલ એટલે કોલસો અથવા ઓઇલનો યુઝ કરવામાં આવે. એમનું દહન કરીને ખૂબ જ ઊંચા દબાણવાળી સ્ટીમ ઉત્પન્ન કરવામાં આવે. એ સ્ટીમની કારણે ટર્બાઇન ફેરવવામાં આવે. અહીંયા જેમ ટર્બાઇન ફરતું હતું અહીંયા આમ ફરે છે, ગમે તે રીતના ફરે, અને એની સાથે શું કનેક્ટ કરી દેવામાં આવે? એસી જનરેટર, અને આપણને એસી વોલ્ટેજ મળે. ક્લિયર? થર્મલ પાવર સ્ટેશનમાં આ રીતનું થાય. સિમ્પલ બધામાં એક જ કન્સેપ્ટ છે, ટર્બાઇન ને ફેરવો, બસ. કઈ રીતના ફેરવો છે, અલગ અલગ રીતો છે. બીજું અત્યારે હાલમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન અથવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાવર સ્ટેશન છે. ઓકે, જેમ આ પાવર સ્ટેશન છે બધા એમ ન્યુક્લિયર, એમાં બળતણ તરીકે ખાલી આમની જગ્યાએ કોલ અને ઓઇલની જગ્યાએ ન્યુક્લિયર જે રેડિયો એક્ટિવ તત્વો જે છે એમનો ઉપયોગ કરવાનો હોય છે. રેડિયો એક્ટિવ તત્વો જેમ અહીંયા કોલ અને ઓઇલ એટલે કોલસો અને તેલનો ઉપયોગ કરવામાં, એની જગ્યાએ રેડિયો એક્ટિવ તત્વો હોય, થોરિયમ છે, યુરેનિયમ છે, આવા તત્વોનો ઉપયોગ કરીને સ્ટીમ જનરેટ કરવામાં આવે અને એનાથી આ એસી જનરેટર ચલાવવામાં આવે અને એસી વોલ્ટેજ મેળવવામાં આવે. એટલે એને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવાય છે. જ્યારે હાઇડ્રો એટલે પાણી, તમે નામ સાંભળ્યું છે, હાઇડ્રોસ્ટેટિક પાવર સ્ટેશન, એમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે. થર્મલમાં ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે, પણ ઉષ્મા ક્યાંથી મેળવવામાં? કોલ અથવા તેલમાં. અને રેડિયો એક્ટિવ તત્વો બળતણ તરીકે યુઝ થાય આમાં, તો એને ન્યુક્લિયર પાવર સ્ટેશન કહેવાય. ક્લિયર? હા કે? હવે આનાથી જે પ્રત્યાવર્તી વોલ્ટેજ અથવા પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ હોય, એના વિશેની બી થોડી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આવૃત્તિ તો આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ડિયામાં આવૃત્તિ કેટલી છે. તો ઇન્ડિયામાં તમે કોઈ પણ ડિવાઇસ જુઓ, ઇન્ડિયાની કોઈ પણ ડિવાઇસ તમે જુઓ ને બેટા, એના પર લખેલું જ હોય કે ભાઈ આટલા હર્ટ્ઝની છે, 50 થી 60 હર્ટ્ઝ. જેમ કે મારી જોડે અહીંયા છે, આ વસ્તુ છે, એક ચાર્જર છે, ગમે તે વસ્તુ તમે જોઈ શકો છો. એના પર તમે જોશો તો તમને લખેલું હશે કે ભાઈ આ 50 હર્ટ્ઝ પર ચાલે છે. ઓકે, હું એક ચાર્જર લાવું છું, કદાચ તમને દેખાય તો ખરું. બે ચાર્જર છે મારી જોડે, બંને હું તમને બતાવી શકું છું. તમે ઘરે તમારા ચાર્જર પર જોજો અને તમને દેખાશે કે ભાઈ હા એનામાં લખેલું છે, આના પર હા લખેલું છે, પણ બહુ જ નાનું છે, 50 થી 60 હર્ટ્ઝ. અહીંયા દેખાશે, મારી આંગળી છે ને ત્યાં કદાચ દેખાય, નથી દેખાતું તો તમે ઘરે તમારા ચાર્જર પર જોઈ લેજો, 50 થી 60 હર્ટ્ઝ લખેલું હશે. કોઈ બી ચાર્જર પર તમે જોઈ શકો છો. ઓકે, અને જે અમેરિકા છે બેટા, અમેરિકામાં 60 હર્ટ્ઝ છે. એટલે દરેક દેશની કેટલાક દેશોની સમાન હોય, કેટલાક દેશોની જુદી હોય. આ અમેરિકામાં 60 હર્ટ્ઝ છે તો એની પરેશાની કદાચ તમે જોઈ હશે કાં તો સાંભળી હશે કે ભાઈ વિદેશથી કોઈ લેપટોપ કે મોબાઈલ કંઈક મંગાવ્યું હોય તો એનો જે ચાર્જર વિદેશનો જે હોય એના માટે તમારે એક્સ્ટ્રા એક કનેક્ટર જોઈએ, કેમ કે એની આવૃત્તિ જુદી છે. તો એના દોલનો માટે જે અંતર હશે એ અંતર જુદું હોય અને આપણે અહીંયા અંતર જુદું હોય, બે પ્લગો વચ્ચે, એટલે આવૃત્તિ જુદી. ઓકે, ક્લિયર છે આ કન્સેપ્ટ? બોલો, એસી જનરેટર્સ કયા કયા પ્રકારના હોઈ શકે એ ક્લિયર થઈ ગયું. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો બેટા, હવે એક દાખલો છે એસી જનરેટરનો. 6.11 ઉદાહરણ 6.11 ઉદાહરણ જો કે ભાઈ એક સાયકલને કમલાબેન પેન્ડલ મારે છે અને એની સાથે 100 ટન છે એવું કોઇલ છે, 100 આટા વાળું એ કોઇલ જોઈન્ટ થયેલી છે, જેનું ક્ષેત્રફળ બી આપણને આપેલું છે 0.10 મીટર સ્ક્વેર. ઓકે, હવે અડધો રિવોલ્યુશન
પ્રતિ સેકન્ડ એવું આપેલું છે. ઇંગ્લિશની બુક છે બેટા, એટલે હું આવું બોલું છું. એટલે કે અડધું ભ્રમણ 1 સેકન્ડમાં અડધું ભ્રમણ કરે છે. એટલે 1 સેકન્ડમાં અડધું ભ્રમણ કરે છે એટલે આવૃત્તિ આપણને આપેલી છે. અડધું એટલે 1/2 હર્ટ્ઝ. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા અથવા ભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. આ ખાસ નોંધ કરજો. આ રકમ જે આપી છે એમાં તમને આવૃત્તિ ઇનડાયરેક્ટલી આપેલી છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડ અથવા એકમ સમયમાં, એવું તમે કહી શકો છો. એકમ સમયમાં થતા દોલનો અથવા ભ્રમણોની સંખ્યા f, અથવા એને તમે ન્યુ લખો છો, જેને આપણે 1/t પણ કહીએ છીએ. ઓકે, આનો એકમ હર્ટ્ઝ. તો અહીંયા તમને કીધું છે 1 સેકન્ડમાં અડધું દોલન એટલે અડધું ભ્રમણ કરે છે. એટલે આવૃત્તિ આપી છે 1/2. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું છે આપણને 0.01 ટેસ્લા. તો હા, અને પાછું કીધું છે કે લંબ છે એવું કીધું છે. યુનિફોર્મ મેગ્નેટિક પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ રોટેશન. એટલે જે ભ્રમણાક્ષ છે એને લંબ છે ચુંબકીય ક્ષેત્ર, એવું કીધું છે. ભ્રમણાક્ષને લંબ છે. ઓકે, તો વોલ્ટેજ જે ઉત્પન્ન થાય છે એની મહત્તમ વેલ્યુ કેટલી? આટલું બધું આપી દીધું છે. છેલ્લે સિમ્પલ પ્રશ્ન પૂછી લીધો છે કે જે વોલ્ટેજ જનરેટ થાય છે એની મહત્તમ વેલ્યુ કેટલી. તો કશું જ ચિંતા કરવાની નથી. સિમ્પલ એક ઇક્વેશન લગાવવાનું છે. બતાવો મહત્તમ વોલ્ટેજ જે જનરેટ થાય છે એસી જનરેટરનો કોન્સેપ્ટ આવી ગયો. હા, ભ્રમણ થઈ રહ્યું છે, કોઇલ ભ્રમણ થઈ રહી છે ભાઈ. ચુંબકીય ક્ષેત્ર આટલું છે, આટલી આવૃત્તિ છે, આટલા આંટા છે, આટલું ક્ષેત્રફળ છે. તો એપ્સિલોન 0 કેટલું? મેં શોર્ટકટ તમને કીધું તું, નવાબ n. ઓમેગા નથી આપ્યું તો 2 પાઈ ન્યુ લગાવીશું, કાં તો f લખી શકો છો. એ બી આટા 100 છે, 2 પાઈ. આન્સર તમને પાઈમાં આપ્યું છે જો, તો કે ના. તો 3.14. ન્યુ કેટલા છે ભાઈ? અડધા. અને a કેટલું છે ભાઈ? 0.1 એટલે 10 - 1 કહી શકાય એને. b 10 - 2 કહી શકાય. 2 2 કટ થઈ ગયા બેટા. બસ સિમ્પલ સોલ્યુશન છે. આ 10 - 2 અને આ 100 કટ થઈ ગયા. 10 - 1 એટલે 3.14 છે, એટલે 10 - 1 એટલે 10 વડે ભાગીશું તો તમને આ આન્સર મળશે. ક્લિયર છે? મહત્તમ વેલ્યુ. ઓકે, મહત્તમ વેલ્યુ તમને મળી જશે. હા, ક્લિયર? યસ, બિલકુલ. એટલે આવી. હવે આમાં એક વસ્તુ મારે તમને કહેવાની છે કે હવે આપણે ચેપ્ટર પતી ગયું, પરંતુ લાક્ષણિકતાઓ બાકી છે. એ કેમ અલગથી લીધી મેં? કેમ મેં લાસ્ટમાં લઉં છું એ લાક્ષણિકતાઓ? એનું રીઝન શું છે કે એને સમજવામાં થોડી વાર લાગશે. અને એના પછી જો આ દાખલો ગણતા તો એવું લાગતું બર્ડન થોડું લાગે. બટ હું તમને ટ્રાય કરીશ કે તમને ઇઝીલી સમજણ પડી જાય. તમે ચોપડીમાં જો બેટા, તો તમને દેખાશે આકૃતિ જો કેટલી બધી દોરી દીધી છે. હા કે ના? દેખાય છે? યસ ઓર નો? દેખાય બધાને? હા બેટા, યસ દેખાય છે. હવે એ આકૃતિઓ મારે તમને શીખવાડવાની છે. જો કે છે એકદમ સિમ્પલ, અને હું તમને જે રીતના બતાવીશ એકદમ સરળતાથી તમને સમજણ પડી જશે. મારે એક ચોપડી જોઈશે, બીજું કંઈ નહીં, અને એના પર હું નંબરિંગ મેથડ લગાવી દઈશ, તમને આવડી જશે. હવે પહેલા આ નોર્થ છે, પહેલી આકૃતિની વાત કરીએ છીએ, અને બેટા આ સાઉથ છે. ઓકે, હવે આમાં એક ગૂંચળું રાખેલું છે. શું રાખેલું છે? એક ગૂંચળું રાખેલું છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે કઈ બાજુ જશે? નોર્થ થી સાઉથ જશે. હવે એમાં ગૂંચળું છે, એ ગૂંચળું આપણે કઈ રીતના રાખેલું છે ખાસ નોંધ કરવાની છે. પહેલી કન્ડિશન છે 0. તમને એકમ વર્તુળ યાદ છે? અહીંયા 0 ડિગ્રી આવે, પછી 90 ડિગ્રી આવે, પછી 180 આવે, અને પછી 270 આવે, અને છેલ્લે પાછું 360. એટલે એક ભ્રમણ બતાવવાનું છે. હવે અહીંયા તમે જ્યારે ફ્લક્સની વાત કરો છો તો બેટા B.A તમે લખો. આંટાની સંખ્યા માની લો n છે, તો NB.A તમે લખો છો. તો B અને A વચ્ચેનો ખૂણો 0 થી સ્ટાર્ટ કરવાનો છે. તો B તો આમ છે બેટા, ક્લિયર?
તો ક્ષેત્રફળ બી આમ હોય તો જે પૃષ્ઠ છે અહીંયા હું લખીશ ચોપડીમાં તમને અહીંયા P Q R અને આ S આપેલું છે, દેખાય છે? P Q R S. અને તમને પાછું અહીંયા બે લાઈન આપેલી છે, જે ગૂંચળું છે આપણું આમ જાય છે બેટા, આ ગૂંચળું છે. ક્લિયર કરજો, તમને સમજણ પડે એટલે. ક્લિયર આવું? હા કે ના? આ ઉપર વાળું બી છે, નીચે વાળું એ છે. આવી રીતના ગૂંચળું દેખાશે. આને આપણે આમ મૂકીએ, અને આપણે આમ મૂકીએ. આ સેમ આકૃતિ આપણે ડ્રો કરી રહ્યા છીએ. ક્લિયર? આ A, આ B, આ P Q R S. આનું ક્ષેત્રફળ આમ જ થશે, A B ની દિશામાં જ. એટલે ખૂણો કેટલો થઈ ગયો? 0. બોલો, સમજણ પડી બેટા? ખબર પડી? હા કે ના? આ દેખાય તમને? ક્લિયર દેખાય છે ને બેટા? ભૂસાઈ જશે, ચિંતા ના કરતા. ઓકે ઓકે, બસ. અને આમ રાખીશું, અને આમ રાખીશું. ઓકે, એટલે આ થઈ ગયું. હવે આને તમારે 0 થી પછી 90 ડિગ્રી, તો 90 ડિગ્રી તમારે લઈ જવું છે આને. તો તમારે કઈ બાજુ ભ્રમણ કરાવવાનું છે? તો બેટા તમારે આને સમઘડી દિશામાં, ભ્રમણાક્ષને અનુલક્ષીને સમઘડી દિશામાં ભ્રમણ કરવાનું. એટલે જે સેકન્ડ જે છે બેટા, સેકન્ડ પોઝિશન એની શું જશે એ જો. તમે જાતે પણ આ સમજી શકો છો. સેકન્ડ પોઝિશન એની શું જશે? આ ચુંબકીય ક્ષેત્ર છે, સેકન્ડ પોઝિશન જો સમઘડી દિશામાં તમે એને ભ્રમણ કરાવો એટલે આ 0 ડિગ્રી. હવે આમ થઈ જશે, હા કે ના? હવે આમ થઈ જશે. તમારે આમ બતાવવાનું કે નહીં? તો એના માટે તમારે આમ સીધી લાઈન ક્રોસમાં બતાવજો, થોડું ક્રોસમાં, એકદમ સિમ્પલ છે, ક્રોસમાં બતાવજો. હવે તમે આમ કર્યું તો A આ બાજુ આવી ગયું, B આ બાજુ આવી ગયું. A જોડે P ચાલુ થાય છે, તો અહીંયા P Q R અને S. આનું ક્ષેત્રફળ ક્યાં ગયું? નીચે. તો આ થઈ ગયું 90. પાકો? એટલે અહીંયા ખૂણો 90 બનશે. આ જ રીતના બેટા આવું કરજો તમે. એક પેજ પર તમે આવું કરી શકો છો, કે ચોપડો હોય અને માર્કર હોય, કાં તો ચોક હોય, કે ગમે તે હોય. તમે એનાથી આવું કરશો એટલે પછી સાફ થઈ જશે, વાંધો નહીં. આ એ છે. અને પછી જો આને આ રીતના હતું, તો આને આમ ભ્રમણ કરવું 90, પછી 180, 270, પાછું 360. ક્લિયર? 4 આકૃતિ, 5 આકૃતિ બનશે. દેખાય છે ચોપડીમાં? જુઓ. હા કે ના? ક્લિયર છે બેટા? 5 આકૃતિ દેખાય છે? બધાને આવડી ગયું કે નહીં? હવે બીજી કરી શકો છો ને, તમે ડ્રો કરી શકો છો. કોઈ આમાં ટફ લોજિક નથી. હવે તમે એક કોન્સેપ્ટ આપી દો મસ્ત. જો આના પછી છે ને આવું જ દોરવાનું, પછી એના પછી આ રિપીટ થશે, આ ડાયાગ્રામ રિપીટ થશે. જો હું ફટાફટ તમને ડ્રો કરીને બતાવું છું. ફટાફટ જો ટ્રીક જોજો. 5 ડાયાગ્રામ તમારે ડ્રો કરવાના છે. કેટલા ડ્રો કરવાના છે બેટા? 5. ઓકે, તો અહીંયા હું નોર્થ લઉં, તો અહીંયા મારે સાઉથ. આ જગ્યા હટાવી દેવાની. તમારી જોડે સ્કેલ હશે, મારી જોડે સ્કેલ નથી, એટલે આ નોર્થ, આ સાઉથ. ક્લિયર? ટ્રીક જોજો. આ નોર્થ, આ સાઉથ. સિમિલરલી એ રીતના અહીંયા આ નોર્થ અને આ સાઉથ. હજુ એક આવશે. હવે આ બધાની વચ્ચે તમારે ચુંબકીય ક્ષેત્ર બતાવી દેવાનું, નોર્થ થી સાઉથ. ફટાફટ તમને બતાવી દઉં છું. ઓકે, હવે જોજો, જે અહીંયા તમે ડ્રો કરશો ને, લંબચોરસ લૂપ તમે ડ્રો કરીને વચ્ચે અહીંયા ખાંચો રાખવાનો, અને તમે અહીંયા લખ્યું A અને અહીંયા લખ્યું B, અહીંયા P Q R S. ઓકે, આ સેમ આકૃતિ ત્રીજી હશે એક છોડીને. બરાબર? અને જે છેલ્લી છે એ સેમ છે. હું નીચે ડ્રો કરું છું, જગ્યા ઓછી છે એટલી. અહીંયા છેલ્લી જે છે એ પણ આવી જાય. સેમ.
નંબર નથી મારતા પણ સેમ આવે, આવી જ આવે, દેખાય ને? હવે જે એના પછી આમ રોટેટ કરશો તો આમ સીધું ડ્રો કરીને આમ આવશે, આ અને આ બી આવી જ આવશે. થોડી જગ્યા બનાવી દઈએ અહીંયા, સેમ આમ. ખબર પડી બધાને? ડ્રો કરતા આવડ્યું કે નહીં બેટા? સમજણ પડી? અઘરું લાગ્યું? હા કે ના બેટા? ક્લિયર છે ને? જો આ 0 ડિગ્રી એટલે આનું ક્ષેત્રફળ આમ છે, આ 90 ડિગ્રી. હવે 0 ડિગ્રી 90 ડિગ્રી પછી 180, છેલ્લે અહીંયા 270, અહીંયા 360. હવે જો 0 ડિગ્રી જેવી છે એવી 180 અને એવી જ 360 હશે. જેવું 90 છે એવું જ 270 છે. જેવું 90 છે એવું જ 270 છે બેટા. ક્લિયર દેખાય છે? યસ ઓર નો? યસ ઓર નો કન્સેપ્ટ સમજ્યા કે નહીં સમજ્યા? બસ હવે નંબર મારવાના છે. બસ હવે શું કરવાના છે? આપણે નંબર મારવાના છે. શું મારવાના છે બેટા? નંબર મારવાના છે. ક્લિયર? ચલો તો નંબર મારી દઈએ. ચલો તો શું મારી દઈએ? નંબર મારી દઈએ. એટલે આલ્ફાબેટ આપી દઈએ ABCD. હવે તમે આને આમ ભ્રમણ કરાવી તો A અહીંયા આવી ગયું, B અહીંયા આવી ગયું. તમે આમ લાયા સમઘડી દિશામાં તો A ઉપર ગયું, B અહીંયા A આવ્યું, અહીંયા B આવ્યું અને છેલ્લે અહીંયા A અને અહીંયા B આવ્યું. ક્લિયર છે? હા કે ના? ક્લિયર છે કે નહીં? બોલો, સમજણ પડે છે? હા, અહીંયા ખાલી A નીચે આવશે. યસ, આમ ખરું ને? A નીચે આવશે. સેમ ટુ સેમ પહેલાથી જેવું જ આવશે. બસ હવે કશું જ નહીં કરવાનું. આવડ્યું કે નહીં બેટા? સમજણ પડી? અચ્છા, દેખાય છે ને? યસ. દોરતા શીખવાડ્યું મેં ફટાફટ કઈ રીતના દોરવાનું. 0, 180 અને 360 આ ત્રણે સરખા હશે પર ખાલી કઈ રીતના ભ્રમણ કરે છે એ જુઓ. હવે આમાં તમે ફ્લક્સનો આલેખ આપેલો છે તો તમે ફ્લક્સનો બી દોરી શકો છો અને EMF નો બી દોરી શકો છો. ફ્લક્સ વિરુદ્ધ ઓમેગા ટી 0 ડિગ્રી હોય, 90 ડિગ્રી હોય, 180 હોય, 270 હોય અને 360 હોય. હવે ફ્લક્સનું સૂત્ર શું છે બેટા? phi b cos omega t. એટલે cos નો આલેખ આવે. cos 0 1 એટલે અહીંયા phi b મળે. phi b ની વેલ્યુ છે NBA. પછી cos 90 0 પછી માઈનસ phi b મળશે. cos 180 અહીંયા મળશે. પછી cos 270 0 અને 360 પર પાછા મેક્સિમમ. તો આલેખ આવો જ હશે. cos નો આલેખ બનશે. હવે તો પહેલા બી બનાવેલા છે 11 માં cos નો. અને જો તમે EMF નો ડ્રો કરશો ને તો sin નો બનશે. EMF વિરુદ્ધ ઓમેગા t નો તમે બનાવશો તો આવું બનશે sin નો. આનો cos નો, કેમ કે આમાં cos છે, ઓલામાં sin છે. ક્લિયર? હા. અચ્છા, નંબર અહીંયા આલ્ફાબેટ બીજા આપવાના રહી ગયા તો A સાઈડ થી P આપવાનું. બસ એટલું યાદ રાખજો. A સાઈડ થી P, Q R S થઈ ગયું. A ક્યાં છે? આવ્યું ત્યાં P આવે. P Q R S. A ક્યાં છે? આ રહ્યું એની સાથે P Q R S. A આ રહ્યું તો P Q R S. પાક્કું? આને લાક્ષણિકતાઓ દોરી કહેવાય. આને શું કહેવાય? લાક્ષણિકતાઓ. તમે જોઈ શકો છો કે ભાઈ 0 ડિગ્રી પર ફ્લક્સ મહત્તમ થાય, 90 ડિગ્રી પર ફ્લક્સ શૂન્ય થાય કેમ કે ખૂણો 90 થઈ જાય છે. આ ક્ષેત્રફળ નીચે આમ છે અને B આમ છે. પછી 180 એટલે માઈનસ થઈ જશે. પછી 270 પર 0 થઈ જશે અને 360 પર પાછો મહત્તમ થઈ જશે. આમ ફ્લક્સ ધન ઋણ થયા કરે. એ જ રીતના EMF પણ ધન ઋણ થયા કરે છે. આને એટલે AC જનરેટર કહેવાય છે, અલ્ટરનેટિંગ. પાક્કું? લાક્ષણિકતાઓ દોરતા આવડી? યસ, બધાને આવડી? તો આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા.